નમસ્કાર, હું યોગેશ ઝંઝાળા, સોશિયલ એક્ટિવિસ્ટ. આજે સવારમાં એક ન્યૂઝ વાંચ્યા. તળાજા તાલુકાના ધકાના ગામે એક આરોગ્ય કેન્દ્રની અંદર એક ઘટના બને છે. તે આરોગ્ય કેન્દ્રની અંદર એક કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી થાય છે અને ચોરી બાબતે તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા સત્તાવાર એફઆઈઆર કરવા માટે જણાવવામાં આવે છે. તેમ છતાં એફઆઈઆર કરવાના બદલે તળાજા પોલીસ સ્ટેશન દ્વારા જાણવા જોગ અરજી લઈ અને તેની તપાસ કરવામાં આવે છે. તપાસ કરવા દરમિયાન એ ચોરને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે અને એ મુદ્દામાલ સાથે પકડાયા પછી એ ચોરની સાથે સમાધાન કરી અને આ બનેલ ઘટનાને રફે દફે કરવામાં આવે છે. તો આ વિડીયોના માધ્યમથી તળાજાની જાહેર જનતાને જણાવવા માગું છું કે હવે તમારે કોઈ ખોટું કામ કરવું હોય તો મૂંઝાવાની જરૂર નથી. કારણ કે તમારી પાસે કોઈ ધારાસભ્ય સાથે ઓળખાણ હોય, સંસદ સભ્ય સાથે ઓળખાણ હોય કે કોઈ રાજકીય નેતા સાથે સારી ઓળખાણ હોય તો તમે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરી શકો છો. જો તમે ખોટું કામ કરશો અને પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ કરશે તો હવે તમારી ઉપર ગુનો દાખલ નહીં થાય, કારણ કે તમારી પાસે રાજકીય પાવર છે. અને આ ઘટના બન્યા પછી તળાજાની અંદર બેફામ રીતે ખુલ્લેઆમ બિનકાયદેસર પ્રવૃત્તિઓ કરતા, ચોરી કરતા બુટલેગરો, ભૂમાફિયાઓ, તમામ વ્યક્તિઓને હવે આ ઘટના બન્યા પછી છૂટો દોર મળી જશે. કારણ કે હવે તમે કોઈ પણ ગેરપ્રવૃત્તિ કરો છો તો પહેલાં રાજકીય નેતા સાથે સારા સંબંધ હોવા જરૂરી છે. કારણ કે પોલીસવાળા જે લોકોની રક્ષા માટે કામ કર્યા છે તેને પગાર જનતાના પૈસામાંથી નથી ચૂકવાતો, તેને રાજકીય નેતાઓ પગાર આપે છે. એટલે તે રાજકીય નેતાનો કોઈ પણનો એક ફોન જાય તો એ ફોન કઈ પ્રકારનો છે, કેવી કામગીરી કરવી, આનો ગુનો નોંધવો કે ના નોંધવો, એ બધી જ જે કામગીરી છે એ એક નેતાના ફોન ઉપર થતી હોય છે. તો વધારે કંઈ નહીં કહેતા જાહેર જનતાને બે હાથ છોડીને અપીલ છે કે હવે તમે પોલીસ સ્ટેશને કોઈ પણ એફઆઈઆર કે કંઈ તમારી સાથે કંઈ ઘટના બને અને તમારે પોલીસ સ્ટેશન જવાની ફરજ પડે તો તમારી રાજકીય ઓળખાણ છે કે નહીં. જો રાજકીય ઓળખાણ હશે તો જ ગુનો દાખલ થશે. તો પહેલાં રાજકીય નેતાઓ સાથે, ધારાસભ્યો સાથે, સાંસદ સભ્યો સાથે સારા સંબંધો બનાવો તો જ તમારો પોલીસ સ્ટેશને સાંભળો છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.